બીજું કાંઈ ન થાય તો આટલી 5 વાર પ્રભુને યાદ કરો. સવારે જાગો ત્યારે ઉઠો એટલે તરત મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ 3 વાર બોલો. પહેલો કોળિયો મોઢામાં મૂકતા હો ત્યારે 3 વાર પરમાત્માને યાદ કરો. જો હાથ બધાને, મુખ બધાને, પેટ બધાને, પણ દરેકના મોઢાને કોળિયા ક્યાં મળે છે? ઠાકોરજી આપ્યો છે તેનો આભાર માનીને કરો. એ વસ્તુ યાદ રાખજો, આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો તો લઈ લેશે તો કયા મોઢે ફરિયાદ કરવા જશે? આ જીવનમાં સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, આંખ આપી અને ક્યારે થેન્ક યુ ના કહીએ? કાર આપે 100 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ આપે અને ક્યારે થેન્ક યુ ના કહીએ? સાચો ઉપકારી તો પરમાત્મા જ છે. એનો આભાર હંમેશા માનતા રહો. પહેલો કોળિયો મોઢામાં મૂકો ને 3 વાર અષ્ટાક્ષર. ઘરથી કામ કરવા માટે નીકળો, તમે કર્મ કરવા જઈ રહ્યા છો અને કર્મની સફળતા ઈશ્વરના આશીર્વાદ લઈને ઉંબરે ઉભા રહી 3 વાર ભગવત નામ લઈ પછી નીકળો. કામ કરીને ઘરે પાછા આવો ત્યારે ઉભા રહી, કારણ કે ઘર મંદિર છે, દુનિયાનો છેડો છે, શાંતિનું સ્થાન છે, ભક્તિનું સ્થાન છે. ઉંમરે ઉભા રહી 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ સ્મરણ કરો અને રાતના સુવા જાઓ ને ત્યારે 3 વાર. હવે આમાં કોઈ સંસ્કૃત શીખવાની જરૂર ખરી? કોઈ પણ પાઠ કે અમને સંસ્કૃત નથી આવડતું, અમને ગાતા નથી આવડતું, અમને આ નથી, હવે આમાં કાંઈ કોઈને સંસ્કૃત શીખવાની જરૂર ખરી? આ બધાથી થાય એમ છે કે નહીં? હાથો પાડો. બસ તો પાક્કું હાથ. તમે જ આ પાડી જો ભાગવતજી આગળ. મૂળ વાત છે, ભક્તિને કોઈ ઇવેન્ટ કે કોઈ પ્રસંગ ન બનાવો કે કલાક કરવાનું, મહિને 1 વાર કરવાનું, એકાદશી આ કરવાનું. ભગવાનને ગૂંથી લો તમારા જીવનમાં. જેમ શ્વાસ તમે લો છો ને તમારા જીવનની સાથે સાથે આ બધું ચાલે છે, એમ ભગવાન તમારા જીવનથી જુદો નથી. એને જુદો બનાવો છો ને તો જુદો પડી જાય છે. પછી કલાક પૂરતો જ. અને આપણી વ્યવસ્થાઓ કેવી, જો આપણી ચતુરાઈ જુઓ. લોકો શું કે કલાક તો સેવા કરવાની જ સવારે, કલાક તો પાઠ કરવાના, કલાક તો માળા કરવાની, એટલે આ બધું 1 કલાકમાં. ક્રોધ એ તો 24 કલાક કરો, લોભ એ તો 24 કલાક કરો. દુર્ગુણો માટે કોઈ ટાઈમ ફ્રેમ નહીં અને પુણ્યો બધા જ ટાઈમ ફ્રેમમાં. વિચાર તો કરો, આપણી વ્યવસ્થા તો જુઓ. સારું વિચારવું, સારું બોલવું, સારું કરવું એ બધું ઘડિયાળ જોઈ. ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ એ રાતના 12 વાગે થાય. એને કોઈ જગ્યા નહીં, એનો કોઈ ટાઈમ નહીં, એનો કોઈ સમય નહીં. બાકી માળા માટે પૂછીએ આપણે, અહીંયા માળા ફેરવાય, અહીંયા ઉભા હોય પાઠ કરાય, અહીંયા હોય તો ઠાકોરજીનું સ્મરણ કરાય, એના 100 પ્રશ્નો કરી લઈએ. ક્યારેક ક્રોધ માટે પૂછ્યું કે અહીંયા ક્રોધ કરાય, ક્યારેક ઈર્ષા માટે પૂછ્યું, ક્યારે દ્વેષ માટે પૂછ્યું. એને તો કેટલી છૂટ આપણે આપી રાખી. દુનિયાના કોઈ પણ ખૂણે અને 24 કલાકમાં ગમે તે ટાઈમે તને બધી છૂટ. કેટલો લાડલો દીકરો બનાવીને રાખ્યો છે, પછી માથે ચડે જ ને. પછી કે આ છૂટતું નથી, પછી કે આ છતું નથી. અરે તમે જ માથે ચડાયો છે. આટલી મહત્વ આપો છો કેમ? એને ટાઈમ ફ્રેમમાં બાંધી રાખો. ક્રોધ કરવાની છૂટ, પણ સવારે 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે જે કરવું હોય કરજો ક્રોધ. કોઈ જાગ્યું જ ના હોય તો કોની પર કરે? પાપને પ્રતિબંધો આપો અને પુણ્યને સુગમતા કરી આપો. આપણી તકલીફ શું છે? પાપને બધી જ ફેસિલિટી આપી અને પુણ્યોને દુનિયાભરના પ્રતિબંધોમાં નાખી દી. આ ટાઈમે ન કરાય, આમ ન કરાય, આમ ઉભા રહેવાનું, આ પહેરવાનું, આ જગ્યાએ કરો. એટલા બધા પ્રતિબંધો પુણ્યોને ભગવત નામ માટે આપી દઈએ છે કે આપણને છોડને નથી કરવું, એમ જ થઈ જાય. અને પાપને એટલી બધી સુગમતા, ગમે ત્યારે, ગમે તે ટાઈમે, ગમે તે કપડા. તમે સેવા માટે એમ કહો કે આ કપડા પહેરીને કરવા, ગુસ્સા માટે કોઈ કપડા રાખ્યા છે? લોભ માટે કોઈ વસ્તુ કમતી કરજો, કપડા પહેરીને ફરતો હમણાં સેવામાં લાગો છો એમ ખબર તો પડે. એમ કપડા પહેરીને ફરતો હમણાં ગુસ્સામાં લાગો છો નહીં. કંઈક આપણે નક્કી રાખ્યું હોય કે લાલ ટી-શર્ટ પહેરીને ફરે, સમજી લેવું હમણાં ગુસ્સામાં છે. એવું કંઈક નક્કી રાખીએ તો
પહેલા કોઈ રાણીઓ માટે આમ કોપ ભવન હોતા હતા કે ગુસ્સો આવે એટલે ત્યાં જતા રહે, એટલે રાજાને ખબર પડી જાય કે હમણાં રીસાયા છે. એમ દરેકે ઘરમાં એક ખૂણો રાખવા જોઈએ, અને ખૂણો એટલા માટે કે ગુસ્સો આખા ઘરમાં ના ફેલાવે. જેમ કચરા નાખવા માટે કેવો ખૂણો હોય છે કે કચરો આ કચરા પેટીમાં નાખો, એક જ જગ્યા હોય એટલે આખા ઘરમાં કચરો ન કરે, એમ ગુસ્સા માટે પણ એક ખૂણો રાખીએ તો આખા ઘરમાં તો ના ફેલાવે. આપણી તકલીફ શું? ઝઘડો થયો હોય ડ્રોઈંગ રૂમમાં, ઉતારીએ રસોડામાં જઈએ, અને રસોડામાં થયેલો ગુસ્સો બેડરૂમમાં ઉતરે. ક્યાં માણસ લઈને ફરે જ ભેગું. મૂળ કહેવાની વાત, પાપને બહુ સુવિધાઓ આપી અને પુણ્યોને ખૂબ પ્રતિબંધ આપે. મંગલ રૂપ પરમાત્મા છે. મંગલ આચરણ, મંગલ ઉચ્ચારણ, મંગલ વચન, મંગલ સ્મરણ આ કરશો ને તો જીવનમાં મંગલ આવશે. તો મંગલાચરણ વર્ણન કરતા, મંગલાચરણ ગાન કરતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં सच्चिदानंद रूपाय. देखो कितना सुंदर वर्णन व्यास जी ने किया. कैसे हैं हमारे परमात्मा? रूप और स्वरूप दोनों की चर्चा है. रूपाय या निराकार ब्रह्म की बात नहीं. અહીંયા તો આંખે દેખાય એવો ઠાકોરજી છે, કાને સંભળાય એવો ઠાકોરજી છે, આમ અડો ને તો સ્પર્શાય એવો ઠાકોરજી છે. એની પ્રસાદની કણિકા મુખમાં મૂકો ને તો એના અધરામૃતનો સ્વાદ આવે એવો ઠાકોરજી છે. એટલે કે જેને અનુભવી શકાય એવા ભગવાનની વાત છે. रूपाय रूप वाले महाप्रभु जी का एक नाम है. महाप्रभु जी का नाम है सर्वोत्तम साकार ब्रह्मवादैक स्थापको वेद पारग. महाप्रभु जी છે ને એ સાકાર બ્રહ્મના સ્થાપક છે. કારણ કે સાકારની વ્યાપકતા જ નિરાકાર જેવી લાગે છે. દરિયો આપણને કેવું લાગે? એન્ડલેસ લાગે ને, કારણ કે વિરાટ છે. એ વિરાટતા જ નિરાકાર ભાસે છે આપણને. ये तो आकार वाला परमात्मा है. प्रेम से प्रकट हो ही मैं जाना. जो प्रेम से प्रकट होकर भक्त के मनोरथों को पूरा करता है, ऐसे परमात्मा की कथा भागवत में है. साकार रूप वाળો છે, રૂપાય છે. કેવો રૂપ છે? સચ્ચિદાનંદ રૂપાય સત ચિત और आनंद. આ ત્રણ થી સર્જિત પરમાત્મા. પરમાત્મામાં પહેલું તત્વ છે સત. ના સતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ નથી એ જ પરમાત્માનું સત તત્વ છે. કણ કણમાં એ જ વ્યાપેલો છે. દરેકની ભીતર ત્યાં એ છે. એ જ તો રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે. અને એટલા માટે તમારા સત્કાર્યો કોઈ જુએ ન જુએ, ભગવાન ચોક્કસ જુએ. એટલે જ્યારે પણ સારું કરો ત્યારે સંસારની આંખો સામે ન જોતા, કારણ કે તમને સારું બહુ નહીં કરવા દે. ભગવાન સામે જોજો કે આ કરીને મારો ઠાકોરજી રાજી થયો કે નહીં. અને તકલીફ શું થાય? સારું કરીને પણ દુખી થઈને ઘરે આવી. કેમ? સંસાર સામે જોઈએ છે, એની સામે પ્રતિસાદ મેળવવાની ઈચ્છા રાખીએ છીએ. સંસાર કોઈનો થયો નથી. સારું કરવા નીકળ્યા એટલે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે. કડવા અનુભવો પણ થશે. સંસારની આ રીત છે. સતતત્વ સર્વત્ર છે. બીજું તત્વ પરમાત્મામાં છે ચિત્ત. ચિતિ જ્ઞાની ચૈતન્ય. આ જ્યાં ચૈતન્ય વ્યાપેલું છે એ પરમાત્માનું એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. એનાથી કાંઈ છુપાયેલું નથી, એટલે એના જોડે કઈ છુપાવવું પણ નહીં.
કારણ કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ, એ તો ગડગડની જાણનારો છે. એટલે બીજા આગળ ગમે તેટલી ચતુરાઈ કરજો, ભગવાન આગળ ભોળા બન્યા રહેવું એમાં જ આપણું હિત છે. જો અમુક જગ્યાએ બહુ હોશિયારી ન બતાવી ને, એ જ હોશિયારી છે. દુનિયા આગળ ભલે બધું કરજો, ભગવાન આગળ ચાલાકી ન કરતા, એની આગળ તો નિર્દોષ બનીને બેસવાનો પ્રયાસ કરજો. પ્રભુ કાંઈ નથી, હું તો આપનો છું, જેવો છું એવો. ચતુરાઈ એ જ છે જે પોતાના આત્મકલ્યાણને સાધવામાં મદદરૂપ હોય. જે બંધન અને પતન કરાવે એને ચાલાકી ચતુરાઈ ન કહેવાય. તો હી કુશલ દાસ પરમાનંદ જો હરિ સન્મુખ જાય. કુશલ કોણ કયા? જે સંસારનો ઉપયોગ કરી ભગવાનને મેળવી લે, એનાથી હોશિયાર બીજો કોઈ નથી. પણ ભગવાન મળ્યા છતાંય જે ભગવાન પાસે સંસાર માંગે, એનાથી મોટો મૂર્ખ કોઈ નથી. હોશિયારી શું? ભગવાન પરીક્ષા કર્યો ઘણી વાર ભક્તોની. એમ કે તું એમ કે છે કે હું આપને પ્રસન્ન કરીશ ને આપની ભક્તિ કરીશ, અચ્છા ચાલ તારી પરીક્ષા. તને એવું ઘર આપું ને કે તું એવો મોહાઈ જાય ઘરમાં, એને સજાવા ધજા સાચવવામાં એવો ફસાઈ જઈશ કે મને ભૂલી જઈશ. ભક્ત કે અચ્છા પ્રભુ મારી પાસે ઉભા છે, આપ મને સારું ઘર આપશો ને તો એ જ ઘરમાં પુષ્ટાવીને હું આપની સેવા પધરાવી લઈશ. પછી એ મને મારું ઘર નહીં લાગે, આપનું નંદાલય લાગશે. એટલે એ જ મારા ઘર મારા ઉદ્ધારનું કારણ બની જશે. અચ્છા હું તને એવા પરિવારના લોકો આપીશ કે તને એટલો પ્રેમ કરતા હશે, એટલો પ્રેમ કરતા હશે કે તું એમના પ્રેમમાં એવો અટવાઈ જઈશ કે મને ભૂલી જ જઈશ. અચ્છા તો પ્રભુ હું પણ આપનો સેવક છું, હું એ બધા ઘરના સ્વજનોને બ્રહ્મ સંબંધ કરાવીને વૈષ્ણવ બનાવી લઈશ. એટલે એ બધા જ મારા વૈષ્ણવ બની જશે. એટલે મારા ઉદ્ધારમાં અને સેવામાં સહાયક બની જશે. અચ્છા તો હું તને પૈસામાં ફસાવી દઈશ, એટલું ધન આપીશ કે ચારે બાજુ સુખ દેખાશે, તું મને ભૂલી જઈશ. અચ્છા એવું આ પૈસા આપીને ફસાવશો તો પ્રભુ હું આપનો સેવક છું, હું દ્વારકેશલાલજીને બોલાવીને એવી કથા કરીશ કે આપના પૈસાને મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ. એટલે કે પ્રભુ આપ મને સુખ આપશો, આપના સુખને આનંદમાં કન્વર્ટ કરતા મને આવડે છે. કારણ કે ભોગવું તો સુખ મળે, ભોગ ધરું તો મને આનંદ મળે. જમવું તો સુખ મળે છે, જમાડું તો મને આનંદ મળે છે. તો પરમાત્મા આનંદ રૂપાય, સત ચિત અને આનંદ રૂપ પરમાત્મા છે. ભગવાન સુખ આપે અને વ્યક્તિ સુખને આનંદમાં ફેરવી દે. જમો તો સુખ થાય, જમાડો તો આનંદ થાય, લો તો સુખ થાય, આપો તો આનંદ થાય. એટલે હવે સુખ ભોગવ્યું હોય ને, હવે ધીમે ધીમે તમારા સુખને આનંદનું રૂપ આપતા જશે. ઘટનાઓ એ જ હોય. સારી વસ્તુ જોઈએ, સાધારણ વ્યક્તિને ભોગવવાની ઈચ્છા થાય અને ભક્તને ભોગ ધરવાની ઈચ્છા થાય. આ તો મારા ઠાકોરજીને લાયક છે.